નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો મોદી સરકાર તમારા માટે લાવી છે એક મસ્ત મજાની યોજના। હવે ખેડૂતોને સોલાર પંપ પર મળશે 90%ની સબસિડી અને 10% જ ખેડૂતનો ખર્ચ ભોગવવાનો રહેશે। જીતુભાઈ વાઘાણીએ લીધો છે નિર્ણય। હવે ખેડૂતો બનશે આત્મનિર્ભર। તો ક્યાં ખેડૂતને મળશે અને કેટલા વીઘા જમીન ઉપર મળશે, સંપૂર્ણ વિગત વિડીયોમાં આપણે વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, હવે ધીરે ધીરે સોલાર એનર્જીની બોલબાલા વધી રહી છે। ખેડૂતો પણ સોલાર પંપ વાપરતા થઈ ગયા છે। આ માટે સરકારની વિવિધ યોજનાઓ પણ અમલમાં છે। સોલાર પંપથી ખેડૂત ભાઈઓને વીજળીના બિલમાંથી રાહત મળે છે। આ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે। સરકારની ઘણી યોજનાઓ હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે। સોલાર પંપ કિંમત વિશેની વાત કરીએ તો તે ખેતીમાં સિંચાઈની જરૂરિયાતો, ખેતરની જમીનની પ્રકૃતિ અને સોલાર પંપની ક્ષમતા પર આધારિત છે। તમે સોલાર પંપ લગાવવા માટે સરકારી યોજનાઓનો પણ લાભ લઈ શકો છો। આ યોજનાઓમાં કુસુમ યોજના મહત્વની યોજના છે। આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી આપવામાં આવે છે। ખેડૂતો ઉપરાંત આ પંપ પંચાયતો અને સહકારી મંડળીઓને પણ મફત ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ સિવાય સરકાર તેમના ખેતરની આસપાસ સોલાર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખર્ચના 30% સુધીની લોન પણ આપે છે। આ કારણે ખેડૂતોએ આ પ્રોજેક્ટ પાછળ માત્ર 10% જ ખર્ચવા પડે છે। આ યોજના દ્વારા ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવી શકશે। ખેડૂતોને ઇલેક્ટ્રિક અથવા ડીઝલ પંપથી સિંચાઈ માટે વધુ પૈસા ખર્ચવા પડે છે। આ પંપ લેવા માટે ગુજરાતના તમામ નાના અને સીમાંત ખેડૂતોને પંપની યોજનાનો લાભ મળશે। આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, બેંકની પાસબુક, ખેતીવાડીનો હાથબાર અને 8 આની નકલ ફરજિયાત જોડવાની રહેશે અને આઈ ખેડૂત પોર્ટલની લિંક પર જઈને ફોર્મ ભરવાનું રહેશે। ખેડૂત મિત્રો, આ હતી સોલાર પંપ વિશેની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશે એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।